મંગળવારે બપોરે મેટ્રો લાઇન 2ના મજૂરા સરોલી CS6 પેકેજ હેઠળ બની રહેલા 8.2 કિલોમીટર રૂટના સરોલી ભારત કેન્સર હોસ્પિટલ પાસેના થાંભલા ઉપર બની રહેલા સ્પાનનો એક ભાગ વાંકો થઈ ઉચકાઈ જતા તંત્રની દોડધામ શરૂ થઈ હતી। તકેદારીના ભાગરૂપે સરોલી કડોદરા રોડ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો। મેટ્રોના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। હાઇડ્રોલિક દબાણ વધી ગયું। આ ઘટના અંગે મેટ્રોના સૂત્રોએ જણાવ્યું કે સ્પાન બનાવવા કુલ 11 સેગમેન્ટનું લોન્ચિંગ સોમવારે મધરાત્રે 1:30 વાગે પૂર્ણ કરાયું હતું, જેમાં હાઇડ્રોલિક દબાણ આપીને તમામ સેગમેન્ટમાં કેબલ નખાઈ છે। જો કે હાઇડ્રોલિક દબાણ 2 ઇંચ સુધી વધી જતાં બે ભાગ જોડતી વખતે એક સેગમેન્ટ ફાટી જતાં સ્પાન ઉચકાઈ ગયો હતો। શહેરમાં મેટ્રો લાઇન 2માં CS6 પેકેજ હેઠળ મજૂરાથી સારોલી વચ્ચેના 8.2 કિલોમીટરના એલિવેટેડ રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને દિલીપ બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે। આખા રૂટને આગામી માર્ચ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। આ સેક્શનમાં કુલ 7 એલિવેટેડ મેટ્રો સ્ટેશન બની રહ્યા છે, જેમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગો, ભારત કેન્સર હોસ્પિટલ અને સરોલી સ્ટેશનનો સમાવેશ થાય છે। આ રૂટ 18 સ્ટેશનોથી ભેસાણથી સરોલી વિસ્તારને જોડશે। જો કે મેટ્રોના સૂત્રોનું કહેવું છે કે આ ઘટનાને કારણે સમયના લક્ષ્યાંકને કોઈ નોંધપાત્ર અસર થશે નહીં। સરોલી સેક્શનમાં મેટ્રોના સ્પાનનું સેગમેન્ટ ઉચકાઈ જતાં લોન્ચર હટાવી દેવાયું છે અને તમામ સેગમેન્ટને વ્યવસ્થિત રીતે નીચા કરાશે। આ ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે। હવે તમામ 11 સેગમેન્ટ ફરી ઉતારી લઈને ક્ષતિગ્રસ્ત ભાગોને દૂર કરી નવા મુકાશે। ભારત કેન્સર હોસ્પિટલ પાસે સ્પાન ઉચકાયો, રોડ ડાયવર્ટ કરતા પર્વત પાટિયાથી રેશમા સર્કલ સુધી 4 કિલોમીટરનો રોડ 5 કલાક સુધી જામ। આ ઘટના અંગે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે મધરાત્રે 1:30 વાગે સ્પાનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ આ સ્પાન આગામી 24 કલાક માટે નિરીક્ષણ હેઠળ હતો। જો કે મંગળવારે બપોરે 2 વાગ્યાના અરસામાં એક સેગમેન્ટ ફાટી જતાં હવે તમામ 11 સેગમેન્ટ ફરી નીચા કરી લોન્ચર હટાવીને તપાસ કરાશે। ત્યારબાદ નવા સેગમેન્ટ્સ નાખવા કે ફક્ત ક્ષતિગ્રસ્ત દૂર કરાશે તે નક્કી કરાશે। આ માટે તમામ ટીમ બનાવાઈ છે। ઉપરાંત કોન્ટ્રાક્ટર કંપની દ્વારા તપાસ કરશે, જેમાં ફિટ કરાયેલા કેબલ ખરાબ થયા છે કે કેમ તે, હાઇડ્રોલિક દબાણ વધારે હતું કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે। સારોલી લેન્ડમાર્ક 4 રસ્તાથી સણિયા હિમા 3 રસ્તા સુધીનો રસ્તો બંધ કરાયો હતો। પર્વત પાટિયાથી રેશમા સર્કલ BRTS થઈ આઉટર રિંગ રોડ પર નિયોલ ચેકપોસ્ટ પર ડાયવર્ઝન અપાયું છે। કડોદરાથી આવવા માટે સારોલી ગામ થઈ વાયા કેનાલ રોડ સરોલી ચેકપોસ્ટ આવી શકાશે।